નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ પર. મિત્રો, શું અંગ્રેજી બોલવામાં પરસેવો વળે છે? હા, બધાયને જવાબ એક જ હોય કે જ્યારે આપણે કોઈની સામે બોલવાનું થાય ને એટલે પરસેવો રેબઝેબ થઈ જાય. એટલે આમ પરસેવો વળવા ન માંડે, પણ મનમાં વળવા માંડે. વળે છે કે નહીં? જો તમને પણ પરસેવો વળતો હોય તો મને એક વખત કોમેન્ટ બોક્સમાં કહેજો, હા સર મને પણ પરસેવો વળે. તો એનું સોલ્યુશન લઈને આજે તમારા માટે હું આવી ગયો છું કે આજ પછી હવે તમને અંગ્રેજીમાં પરસેવો ન વળવો જોઈએ. તો એવા હું તમને આજે પ્રશ્નો અને એમના જવાબ એ બંને સાથે આજે હું કન્વર્ઝેશન કરાવીશ કે કોઈ પણ સાથે જ્યારે કમ્યુનિકેશન કરવાનું થાય, કોઈ પણ સાથે જ્યારે વાતચીત કરવાની થાય ત્યારે તમને પરસેવો વળવો ન જોઈએ. તો આજનો આ લેક્ચર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. વિડીયોની અંત સુધી બન્યા રહેશો એટલે તમામ પ્રકારની ઇન્ફોર્મેશન તમને મળી જવાની છે મિત્રો. તો ક્યાંય જતા નહીં, અંત સુધી બન્યા રહેજો. વિડીયોને શેર કરી દો એક વખત આજે. અને આપણે શરૂઆત કરીએ એની પહેલાં મસ્ત રીતે શું કરવાનું હોય, વિડીયોને લાઇકનું બટન દબાવી દો. ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઇબનું બટન હજી બાકી છે તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. દબાવી દીધું? ઓકે, તો શરૂઆત કરીએ આજના આ સરસ મજાના લેક્ચરની. નામ જ છે કે શું અંગ્રેજી બોલવામાં પરસેવો વળે છે. તો બસ શીખી લ્યો આ પ્રશ્નો અને તેના જવાબો. હું પ્રશ્નો અને એના જવાબો કેવી રીતે, કોઈ તમને પ્રશ્નો પૂછે જ્યારે પણ, માની લો કે કોઈ મોલમાં ગયા, કોઈ રેલવે સ્ટેશનમાં ગયા, કોઈ એરપોર્ટ પર ગયા, અથવા તો તમને અચાનક કોઈ મળી ગયું, અથવા તો તમે ફોરેનમાં ગયા, ફોરેનમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ અચાનક મળી જાય, એમની સાથે વાતચીત કરો. કોઈ વસ્તુ તમે ખરીદવા માટે ગયા, તમારે તેના ભાવ પૂછવા હોય, કોઈ પણ તમે કોઈ શર્ટ કે પેન્ટ ખરીદવા ગયા તો એની સાઇઝ પૂછવી છે, કોઈની ઉંમર પૂછવી છે, ગમે એ પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નો કઈ રીતે પૂછાય, આપણે કઈ રીતે પૂછવા, અથવા તો આપણને કોઈક પૂછે તો આપણે એના જવાબ કઈ રીતે આપવા, એ તમામ પ્રકારની માહિતી આજના લેક્ચરમાં આપવામાં આવશે. તો શરૂઆત કરીએ છીએ. જાતા નહીં ક્યાંય સુધી, લાઇકનું બટન દબાવી દેજો. હજી નથી દબાવ્યું તો શરૂઆત કરીએ આજના આ મસ્ત લેક્ચરની. સૌથી પહેલા આસ્કિંગ પર્સનલ ઇન્ફોર્મેશન, એટલે કે પર્સનલ ઇન્ફોર્મેશન પૂછવું હોય તો કઈ રીતે પૂછી શકાય. તો જો પહેલું તો પ્રશ્ન એ જ છે, આપણને સિમ્પલ રીતે સમજાય કે વોટ્સ યોર નેમ. વોટ ઇઝ યોર નેમ? તમારે કોઈને પૂછવું છે અથવા તો તમારે કોઈ પૂછે તો વોટ્સ યોર નેમ, તો તમે ત્રણ રીતે જવાબ આપી શકો. એક છે ઓનલી વિજય, ખાલી તમારું જે નામ હોય તમને હું પૂછું વોટ્સ યોર નેમ, વિજય. અથવા તો તમે કે ઇન્ટરવ્યુ આપો છો, તમારે ફૂલ નેમ આપવું છે તો તમે કહી શકો માય નેમ ઇઝ વિજય, અથવા તો આમ વિજય, આમ વિજય. અને કોઈ દિવસ માય સેલ્ફ થી જવાબ નહીં આપવાનો, માય સેલ્ફ વિજય, ધીસ ઇઝ રોંગ સેન્ટેન્સ. ઓકે, ક્યારેય પણ માય સેલ્ફ થી જવાબ નહીં આપવાનો. આ ત્રણ સાચી રીત છે. ખાલી વિજય પણ સાચી રીત આ છે, માય નેમ ઇઝ વિજય. જો કે ત્રણેય સાચી જ છે, બરોબર. તો કે આઈ એમ વિજય અથવા તો માય નેમ ઇઝ વિજય. તમારું નામ શું છે મને કોમેન્ટ બોક્સમાં એક વખત કહેતા જાજો. જેટલા પણ હું પ્રશ્ન પૂછું ને એના જવાબ બને ત્યાં સુધી મને કોમેન્ટ બોક્સમાં દેતા જાજો, જેથી તમારી પ્રેક્ટિસ થતી જાય. શું થાય? પ્રેક્ટિસ થતી જાય, એટલે પછી તમને જીવનમાં ભૂલાય નહીં. ચલો, બીજો પ્રશ્ન, વેર આર યુ ફ્રોમ? તમે ક્યાંથી છો, બરોબર. અથવા તો વેર ડુ યુ કમ ફ્રોમ, એ રીતે તમારે કોઈ પ્રશ્ન પૂછવો, તમે ક્યાંથી છો, બરોબર, તમે ક્યાંથી આવો છો, એવો પ્રશ્ન પૂછવો છે તો એના માટેના ત્રણ જવાબ તમે આપી શકો. એક તો છે આઈ એમ ફ્રોમ. હવે આનો ફૂલ ફોર્મ શું થઈ જશે? આઈ એમ. આઈ એમ નું આ શોર્ટ ફોર્મ છે આમ વચાય ને. શું વચાય? આમ, બરોબર છે. આમ ફ્રોમ રાજકોટ, અથવા તો આઈ કમ ફ્રોમ રાજકોટ, એ રીતે તમે જવાબ આપી શકો. અથવા તો સિમ્પલ રાજકોટ. રેડી? તો આમ ફ્રોમ રાજકોટ, આઈ કમ ફ્રોમ રાજકોટ, અથવા તો રાજકોટ. તમે ક્યાંથી છો? કોમેન્ટ બોક્સમાં આ ત્રણમાંથી કોઈ એક રીતે મને લખીને બતાવી દેજો, એટલે મને ખબર પડે કે ક્યાંથી મારા વિડીયો જોવો છો. ચલો, એના પછી વેર ડુ યુ લીવ? લીવ એટલે થાય રહેવું. તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? તો એનો જવાબ તમે બે રીતે, આઈ લીવ ઇન ગુજરાત. જો આ તમે ક્યારે, ખબર છે, માની લો કે ફોરેનમાં ગયા, બરોબર છે, ફોરેનમાં તમે ગયા તો તમે આ રીતે જવાબ, આઈ લીવ ઇન ઇન્ડિયા. પણ તમે કોઈ અધર સ્ટેટમાં જાઓ છો તો આઈ લીવ ઇન ગુજરાત, આઈ લીવ ઇન ગુજરાત, આઈ લીવ ઇન ઇન્ડિયા. તમે ગુજરાતમાં છો ને બીજા સિટીમાં છો, ક્યાં રહો છો? તો આઈ લીવ ઇન રાજકોટ. એટલે સ્ટેટમાં હોય તો સ્ટેટનું કહેવાનું, બીજા દેશમાં હોય તો દેશનું કહેવાનું. તમે કોઈ પણ રીતે જવાબ આપી શકો. બટ આઈ લીવ ઇન, હો, વેર ડીડ યુ લીવ એમ કે તો એ સાદો ભૂતકાળ થઈ જાય, તો આઈ લીવડ ઇન થઈ જાય. તો અમે રહેતા હતા, બરોબર, રહીએ છીએ એટલે લીવ. ચલો, એના પછી વોટ્સ યોર સરનેમ? સરનેમ એટલે કે તમારી અટક શું છે, અથવા તો વોટ્સ યોર ફેમિલી નેમ?
ફેમિલી નેમ એટલે નિકનેમ. તમને ભાઈ તમારા મૂળ નામથી શું બોલાવે છે? તો મારી સરનેમ નાકિયા છે તો હું તમને એમ કહી શકું કે માય સરનેમ ઇઝ નાકિયા. બરોબર છે. ચલો એના પછીનો પ્રશ્ન, વોટ્સ યોર ફર્સ્ટ નેમ? ફર્સ્ટ નેમ એટલે આપણું નામ. શું આવે? આપણું નામ. વિજય. ફર્સ્ટ નેમ હંમેશા આપણું નામ આવે. કોઈ તમે ડિટેલ ભરતા હોય ને એમાં ફર્સ્ટ નેમ પૂછ્યું હોય તો ફર્સ્ટ નેમમાં આપણું પોતાનું નામ આવે જે વ્યક્તિનું. વોટ ડુ યુ ડુ? તમે શું કરો છો? તો તમે જે પણ કરી રહ્યા હોય, જો ભણી રહ્યા હોય તો આઈ એમ સ્ટડિંગ એ રીતે જવાબ આપી શકો. જો તમે કોઈ કામ કરી રહ્યા છો તો આઈ એમ વર્કિંગ એ રીતે તમે કહી શકો. જો તમે કોઈ સંસ્થા સાથે કામ કરો છો તો આઈ વર્ક એટ અ બેંક, આઈ વર્ક એટ અ સ્કૂલ, આઈ વર્ક એટ કોઈ પણ સંસ્થાનું નામ અહીં તમે જે કોઈ પણ વસ્તુ કરતા હોય. અથવા તો તમે તમારો ખુદનો બિઝનેસ છે તો તમે એમ કહી શકો આઈ રન અ બિઝનેસ, હું બિઝનેસ કરું છું અથવા તો હું બિઝનેસ ચલાવું છું. એ રીતે તમે જવાબ આપી શકો. હવે આમાંથી તમે શું અત્યારે કરી રહ્યા છો એ પણ તમારે જવાબમાં દેવાનું છે કે આઈ એમ સ્ટડિંગ, આઈ એમ વર્કિંગ, આઈ વર્ક એટ અ બેંક, આઈ વર્ક એટ એ સ્કૂલ, જે કાંઈ પણ તમે કરતા હોય. ચલો એના પછી વોટ્સ યોર જોબ? તમારી જોબ શું છે? તો એના માટે તમે આ રીતે કહી શકો જે તમે હોય. જો સ્ટુડન્ટ હોય તો ઠીક છે, બાકી તો આઈ એમ અ ટીચર. જો મારી જોબ મને કોઈ પૂછે વોટ્સ યોર જોબ તો આઈ એમ અ ટીચર, આઈ એમ અ ટીચર. આ આઈ એમ નું શોર્ટ ફોર્મ છે આમ ટીચર, આમ. અને આમ બોલાય આમ, આમ કેરી આમ, આમ ટીચર, આમ ડોક્ટર, આમ મિકેનિક, આમ બિઝનેસમેન. તમે જે હોય એ તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી નાખશો આમ, આમ. આ સારું મોડર્ન ઇંગ્લિશ લાગે. ચાલ એના પછી હાઉ ઓલ્ડ આર યુ? તમારી ઉંમર શું છે? હાઉ ઓલ્ડ આર યુ? તો એના માટે તમે આ રીતે કહી શકો 28, સિમ્પલ વસ્તુ છે. અથવા તો આમ 28 એમાંય તમે જવાબ દઈ શકો. અથવા તો આઈ એમ 28 યર્સ ઓલ્ડ, આ રીતે તમે જવાબ દઈ શકો. પણ કોઈ દિવસ તમે આમ ન કહી શકો આઈ એમ 28 યર્સ. ખાલી યર્સ નું આવે. જો તમારે તમે એમ કેવું હોય કે ખાલી 28 તોય ચાલે, સીધો ને સાધો આન્સર. બટ આઈ એમ 28 તોય સીધે છે. આઈ એમ 20 યર્સ લગાડો એટલે તમારે ઓલ્ડ લગાડવું પડે. ખાલી યર્સ લગાડો તો આ સેન્ટેન્સ ખોટું પડે. રેડી? આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં. ચલો એના પછી વેન વર યુ બોર્ન? વેન વર યુ, વેન એટલે કે ક્યારે, વર યુ બોર્ન તમારો જન્મ ક્યારે થયો હતો? સાલ કહેવાની તો કે 1995. બરોબર. અથવા તો આઈ વોઝ બોર્ન, જો આ રીતે કહી શકો આઈ વોઝ બોર્ન, મારો જન્મ થયો તો ઇન 1995, 1995 માં. વેર વર યુ બોર્ન? ક્યાં થયો તો? જો ઓલું વેન હતું, આ વેર છે. વેર એટલે ક્યાં, ક્યાં જન્મ થયો તો? તો કે રાજકોટ. અથવા તો આઈ વોઝ બોર્ન ઇન રાજકોટ. શું થઈ ગયું? આઈ વોઝ બોર્ન ઇન રાજકોટ. સિમ્પલ વસ્તુ છે. ક્યારે કેવો પ્રકારનો જવાબ દેવો. એના પછી હેવ યુ ગોટ અ કાર? હેવ યુ ગોટ અ કાર નો મતલબ છે શું તમારી પાસે કાર છે? અથવા તો ડુ યુ હેવ અ કાર? આ બે રીતે તમે પ્રશ્ન પૂછી શકો. હેવ યુ ગોટ અ કાર નો મતલબ એવો થાય કે શું તમારી પાસે કાર છે? હેવ યુ ગોટ અ બાઇક? હેવ યુ ગોટ અ ફોન? હેવ યુ ગોટ અ સાયકલ? હેવ યુ ગોટ અ બાઇસિકલ? ડુ યુ હેવ અ કાર? ડુ યુ હેવ અ બાઇસિકલ? ડુ યુ હેવ? એ બંને રીતે તમે પ્રશ્ન પૂછી શકો. જો તમારી પાસે છે તો કહી શકો યસ આઈ હેવ ગોટ અ કાર. અથવા તો તમે એમ કહી શકો યસ આઈ હેવ અ કાર. નથી તો તમે એમ કહી શકો નો આઈ હેવન્ટ ગોટ અ કાર. આઈ હેવન્ટ ગોટ અ કાર. અથવા તો નો આઈ ડોન્ટ હેવ અ કાર. આઈ ડોન્ટ હેવ. મોસ્ટલી બધા લોકો આ બોલતા આઈ ડોન્ટ હેવ અ કાર અને આઈ યસ આઈ હેવ અ કાર. રેડી? એટલે પછી તમને જે ઈચ્છા પડે એ તમે યુઝ કરી શકો છો. એટલે એના પછી આર યુ મેરીડ? બહુ મહત્વનો પ્રશ્ન. આર યુ મેરીડ? અથવા તો વોટ્સ યોર મેરિટલ સ્ટેટસ? મેરિટલ સ્ટેટસ ઘણી બધા ફોર્મમાં તમને લખ્યું હોય છે. મેરિટલ સ્ટેટસ શું છે? મેરિડ છો કે સિંગલ છો? તમારે આનો જવાબ ફરજિયાત દેવાનો. કઈ રીતે જવાબ દઈ શકાય? યસ આઈ એમ મેરિડ. જો હું મેરિડ છું તો આઈ એમ મેરિડ. જો હું મેરિડ નથી તો બે રીતે કહેજો નો આઈ એમ નોટ મેરિડ. અથવા તો નો આઈ એમ સિંગલ. આઈ એમ સિંગલ. જો તમે સિંગલ છો તો લખો નો આઈ એમ સિંગલ. અથવા તો મેરિડ છો તો યસ આઈ એમ મેરિડ. બરોબર છે? આ રીતે તમે જવાબ. હવે તમને જો નો શું કામ કીધું નો આઈ એમ સિંગલ? કારણ કે તમને મેરિડ નું પૂછ્યું છે એટલા માટે. તમને એમ કીધું આર યુ સિંગલ તો તમારે કેવું પડે નો આઈ એમ મેરિડ યસ આઈ એમ સિંગલ. જોવાનું પ્રશ્ન કઈ રીતે પૂછ્યો છે એ રીતે તમારે જોવાનું. ચલો ને પછી હેવ યુ ગોટ એની ચિલ્ડ્રન? હેવ યુ ગોટ જ્યારે આવું પૂછે એટલે સમજી લેવાનું શું તમારે છે, શું તમારે બાળકો છે. અથવા તો ડુ યુ હેવ અ ચિલ્ડ્રન? તો યસ આઈ હેવ ગોટ 2 ચિલ્ડ્રન.
આઈ હેવ ગોટ 2 ચિલ્ડ્રન, મારે 2 બાળકો છે, અ બોય એન્ડ અ ગર્લ. પણ તમે આટલો જવાબ દો તો તમને ચાલે, આઈ હેવ ગોટ 2 ચિલ્ડ્રન, મારે 2 બાળકો છે, બરોબર છે. અ બોય ને અ ગર્લ એવું પછી તો તમારી વધારે ઈચ્છા હોય તો તમે કહી શકો, બરોબર છે. નો આઈ હેવન્ટ ગોટ, જો તમારે નથી તો નો આઈ હેવન્ટ ગોટ એની ચિલ્ડ્રન, મારે કોઈ બાળકો નથી. હેવ યુ ગોટ અ જોબ, શું તમારે જોબ છે અથવા તો તમને જોબ મળી ગઈ છે? યસ આઈ હેવ ગોટ અ જોબ, ગુડ જોબ, મારે પાસે સારી એવી જોબ છે. નો આઈ હેવન્ટ ગોટ અ જોબ. તો હું તમને પ્રશ્ન પૂછું છું, હેવ યુ ગોટ અ જોબ, તમારી પાસે જોબ છે? તો યસ આઈ, જો આનું ફૂલ ફોર્મ શું થાય? આઈ હેવ આવ, બરોબર છે. આઈવ ગોટ અ ગુડ જોબ, એનું શોર્ટ ફોર્મ છે આઈ હેવ નું, ધ્યાન રાખજો. ચલો એના પછી વોટ ઇઝ યોર ફોન નંબર, વોટ ઇઝ યોર ફોન નંબર, વોટ ઇઝ યોર ફોન નંબર. પછી કોઈને પ્રશ્ન પૂછવો હોય, જ્યારે કોઈને આપણે કોઈ પાસે નંબર લેવા હોય ત્યારે તમે કહી શકો વોટ ઇઝ યોર ફોન નંબર, અથવા તો કેન આઈ હેવ યોર ફોન નંબર પ્લીઝ. જ્યારે કોઈને રિક્વેસ્ટ કરવી છે કે હું તમારા મોબાઈલ નંબર લઈ શકું તો કહી શકો કેન આઈ હેવ યોર ફોન નંબર, હું તમારા ફોન નંબર લઈ શકું. તો તમે કહી શકો શ્યોર માય ફોન નંબર ઇઝ 9727292392, એટલે કે આ મારા નંબર છે. અથવા તો બીજી રીતે તમે જવાબ કહેશો યસ પ્લીઝ રાઇટ ડાઉન, લખો 9727292392, આ મારા મોબાઈલ નંબર છે. એટલે બે રીતે જુઓ, વોટ ઇઝ યોર મોબાઈલ નંબર, વોટ ઇઝ યોર ફોન નંબર, અથવા તો કેન આઈ હેવ યોર ફોન નંબર, કેન આઈ હેવ યોર ફોન નંબરનો મતલબ એ જ થાય હું તમારા નંબર લઈ શકું. ચલો એના પછી કેન યુ સ્પીક ઇંગ્લિશ, કેન યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે અંગ્રેજી બોલી શકો છો? તો તમે કહી શકો યસ આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હા હું અંગ્રેજી બોલી શકું છું. નથી બોલી શકતા? નો આઈ કાન્ટ સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી શકતો નથી. આઈ એમ નોટ ફ્લુઅન્ટ સ્પીકર, હા હું થોડું બોલી શકું છું, બટ આઈ એમ નોટ ફ્લુઅન્ટ સ્પીકર, હું ફ્લુઅન્ટ સ્પીકર નથી. બટ આઈ કેન મેક માય સેલ્ફ અન્ડરસ્ટેન્ડ, બટ હા હું છે અંગ્રેજી સમજી શકું છું અને તૂટલું ફાટલું બોલી શકું છું, બરોબર. ચાલો એના પછીનો આર યુ ફ્લુઅન્ટ ઇન ઇંગ્લિશ, શું તમે અંગ્રેજીમાં ફ્લુઅન્ટ છો, ફરાટેદાર છો, ભડભડાટીને ખડખડાટી બોલાવી દો છો અંગ્રેજીમાં? યસ આઈ એમ, જો તમે છો તો યસ આઈ એમ, આ શોર્ટ ફોર્મ છે, આ ક્વેશ્ચન ટેગ કહેવાય. નો આઈ એમ નોટ, ના હું નથી, બરોબર. આ રીતે તમે એનો જવાબ આપી શકો. વોટ ડુ યુ લાઈક ડુઈંગ, વોટ ડુ યુ લાઈક ડુઈંગ, અથવા તો વોટ ઇઝ યોર હોબી, વોટ ડુ યુ લાઈક ડુઈંગ નો મતલબ થાય તમને તમારા શોખ શું છે, તમને શું કરવું ગમે છે. વોટ ઇઝ યોર હોબી, એ રીતે તમે કહી શકો. અથવામાં કે તમારા શોખ શું છે, તો આઈ લાઈક પ્લેઇંગ ટેનિસ, તમારો જે પણ શોખ હોય એ કહી શકો. આઈ લાઈક પ્લેઇંગ ટેનિસ, આઈ લાઈક પ્લેઇંગ ક્રિકેટ, આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ, આઈ લાઈક કુકિંગ, આઈ લાઈક જોગિંગ, આઈ લાઈક રનિંગ, આઈ લાઈક વોકિંગ, જે કંઈ પણ તમારો હોય શોખ એ. અને આનો જવાબ એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જરૂર દેવાનો છે. સાથે સાથે વિડીયોને મિત્રો લાઈક કરતા જજો. એક વખત જો હજી બાકી રહી ગયું છે ને, લાઈકનું બટન અવશ્ય દબાવી દેજો, જેથી જેમ લાઈક્સ વધારે આવે ને, જો હમણાંથી તમે વિડીયોને લાઈક અને શેર કરતા રહ્યો છો, વ્યૂઝ વધારે આવે, મને આનંદ થાય. તો તમારા માટે હું ઇઝી વેમાં તમને અંગ્રેજી સમજાઈ જાય એ માટે હું સરસ મજાના આવા વિડીયો બનાવું, જેથી તમારું અંગ્રેજી એકદમ સરળ અને સસ્તું બનાવી દો. રેડી? ઓકે. એના પછીનો પ્રશ્ન છે વોટ વુડ યુ લાઈક, વોટ વુડ યુ લાઈક, લાઈક વાળા પ્રશ્નો હવે કે ભાઈ વોટ વુડ યુ લાઈક, તમે શું લેશો? તો આઈ લાઈક બર્ગર એન્ડ ચિપ્સ. જ્યારે તમારા ઘરે કોઈ મહેમાન આવે અથવા તો તમે તમારા કોઈ મિત્રને કે તમારા મહેમાનને ક્યાં રેસ્ટોરન્ટમાં લઈ જાઓ છો ત્યારે તમે પૂછો વોટ વુડ યુ લાઈક, અથવા તો તમને વેઇટર આવીને પૂછે વોટ વુડ યુ લાઈક, શું લેશો તમે? વોટ વુડ યુ લાઈક નો મતલબ થાય શું લેશો, ચા, કોફી, નાસ્તો, પાણી, શું લેશો? તમારા ઘરે મહેમાન આવે તો તમે કહી શકો વોટ વુડ યુ લાઈક, તો તમે કહી શકો આઈ લાઈક અ બર્ગર એન્ડ ચિપ્સ, અથવા તો આઈ વુડ લાઈક, બે રીતે કહી શકો. હું લેવા માંગીશ આઈ વુડ લાઈક અ કોલ્ડ ડ્રિંક, એટલે કે ઠંડુ પાણી. કોલ્ડ ડ્રિંક એટલે ઠંડુ પાણી નહીં, કોલ્ડ ડ્રિંક એટલે સોડા ભાઈ. ચાલો એના પછી વોટ ડઝ હી લુક લાઈક, વોટ ડઝ હી લુક લાઈક, તો એનો જવાબ હી ઇઝ, એટલે કેવો દેખાય છે એમ. વોટ ડઝ હી લુક લાઈક એટલે કે કેવો દેખાવડો છે, તો હી ઇઝ, આ હી ઇઝ નું શોર્ટ ફોર્મ છે હી ઇઝ ટોલ એન્ડ સ્લિમ, ટોલ અને સ્લિમ છે, બરોબર. અથવા તો સ્મોલ એન્ડ સ્લિમ, અથવા તો સ્મોલ એન્ડ ફેટ, એ રીતે તમે જવાબ આપી શકો. વોટ્સ ધ વેધર લાઈક, જો
જ્યારે આપણે પૂછવું હોય કે કેવો વાતાવરણ છે, ઘણી વાર કહેતા ને કે વોટ્સ ધ વેધર લાઈક, આપણે કોઈને ફોનમાં કહે ભાઈ અહીંયાનું કેવું વાતાવરણ છે, તો ત્યારે અંગ્રેજીમાં પૂછવાનું વોટ્સ ધ વેધર, એટલે વોટ ઇઝ વોટ્સનું આવું આવે ને એટલે સમજી લેવાનું વોટ ઇઝ છે એ શોર્ટ ફોર્મ છે. તો વોટ્સ ધ વેધર લાઈક, વેધર કેવું છે, તો તમે કહી શકો ઇટ્સ સની. સની એટલે તડકો, બરોબર છે. ઇટ્સ સની અથવા તો ઇટ્સ ક્લાઉડી. ક્લાઉડીનો મતલબ થાય વાદળછાયું, વાદળા છે એટલા માટે. અત્યારે તમારે જો કે અત્યારે સાંજ છે પણ ગમે ત્યારે દિવસનો તમે વિડીયો જોઈ રહ્યા છો તો કેવો છે એ તમે કહી શકો. ઇટ્સ રેઇનિંગ એટ ધ મોમેન્ટ, આ સમયે તો વરસાદ પડી રહ્યો છે, અત્યારે વરસાદ પડી રહ્યો હોય તો એવું કહીએ ઇટ્સ રેઇનિંગ એટ ધ મોમેન્ટ, અથવા તો ઇટ્સ રેઇનિંગ એમય કહી શકો. ઇટ્સ ડ્રીઝલિંગ. ડ્રીઝલિંગનો મતલબ થાય લાઇટ રેન, બૂંદા બાંદી પડી રહ્યા હોય ને એને ડ્રીઝલિંગ કહેવાય. શું કહેવાય? ડ્રીઝલિંગ. એના પછી ઇટ્સ સ્નોઈંગ એટલે કે બરફ પડી રહ્યો છે તો એને કહેવાય ઇટ્સ સ્નોઈંગ. ચલો એના પછી વુડ યુ લાઈક સમ ટી, કોફી ઓર ફૂડ? તમે શું લેશો કે વુડ યુ લાઈક સમ ટી, કોફી કે ફૂડ, શું લેશો તમે? તો તમારે જે લેવું, યસ થેન્ક યુ, આઈ વુડ લાઈક, આનો મતલબ થશે આઈ વુડ. બરાબર, આઈ વુડનું શોર્ટ ફોર્મ છે. યસ થેન્ક યુ, આઈ વુડ લાઈક સમ ટી અથવા તો કોફી. હું કાં તો ચા લઈશ કાં તો થોડીક કોફી લઈશ. અથવા તો તમે નથી પીતા, નો થેન્ક્સ, નો થેન્ક્સ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રિંક એની ટાઈપ ઓફ કોફી ઓર જે કાંઈ પણ છે તમે જવાબ આપી શકો. ચલો એના પછી વુડ યુ લાઈક સમથિંગ ટુ ડ્રિંક ઓર ઈટ? તમે કંઈ ખાવાનું પસંદ કરશો કે પછી પીવાનું પસંદ, એટલે ચા પાણી કોફી. થેન્ક યુ, આઈ વુડ લાઈક અ કપ ઓફ કોફી. થેન્ક યુ, આઈ વુડ લાઈક અ કપ ઓફ કોફી. હું એક કોફીનો કપ લઈશ. અથવા તો નો થેન્ક્સ, ના નો થેન્ક્સ, ખાલી એટલું કહી દો એટલે સામેવાળો સમજી જશે. ચાલો એના પછી આસ્કિંગ ફોર સજેશન. હવે કોઈને સજેશન વિશે પૂછવું છે, કોઈને આપણે સજેશન વિશે કે ભાઈ ક્યાં ફરવા જવું જોઈએ, આ વખતે ક્યાં જાશું આપણે, તો કોઈ પાસે સજેશન માંગવા છે તો શું કહી શકે? વોટ શેલ વી ડુ ધીસ ઇવનિંગ, અથવા તો વોટ વિલ વી બંનેનો યુઝ કરી શકો. વોટ શેલ વી ડુ ધીસ ઇવનિંગ, આપણે આ સાંજે શું કરશું? લેટ્સ ગો સી અ મૂવી. ચલો એટલે તમે કહી શકો લેટ્સ ગો વોચ અ મૂવી, કે મૂવી જોવા જઈએ. ચલો એના પછી વાય ડોન્ટ વી વિઝિટ અવર ફ્રેન્ડ્સ ધીસ ઇવનિંગ? શા માટે આપણે આપણા મિત્રના ઘરની વિઝિટ નથી કરતા આ ઇવનિંગે? યસ ધેટ સાઉન્ડ્સ લાઈક અ ગુડ આઈડિયા, એટલે કે છે કે હા આ સરસ આઈડિયા છે. સાઉન્ડ્સ લાઈક અ ગુડ આઈડિયાનો મતલબ થાય આ સારો આઈડિયા છે, સરસ આઈડિયા છે. લેટ્સ ડુ ઇટ. લેટ્સ એટલે કે ચાલો એ કરીએ. ચલો એના પછી આસ્કિંગ ફોર ઓપિનિયન. કોઈ પણને આપણને કોઈનો ઓપિનિયન પૂછવો છે, મત પૂછવો છે કે ભાઈ તમારો શું આમાં મત છે, તમારો ઓપિનિયન શું છે? તો ચલો હાઉ વોઝ ઇટ, એ કેવું હતું? કોઈ મૂવી જોઈને આવ્યા હોય, કોઈ વસ્તુ જોઈને આવ્યા, હાઉ વોઝ ઇટ, એ કેવું હતું? તો હાઉ વોઝ ઇટ ભૂતકાળમાં પૂછાય. તમે જો ભૂતકાળનું ઓપિનિયન માંગતા હોય તો ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. ભાઈ એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું, રસપ્રદ હતું. ઇટ વોઝ કમ્પ્લીટ વેસ્ટ ઓફ ટાઈમ. આપણે ઘણીવાર મૂવીનું કેવું હોય તો એ શું કહેવાય? ઇટ વોઝ કમ્પ્લીટ વેસ્ટ ઓફ ટાઈમ. એ એકદમ શું કહેવાય? વેસ્ટ ઓફ ટાઈમ હતું. એના પછીનો પ્રશ્ન છે વોટ ડુ યુ થિંક અબાઉટ ધેટ બુક? તમે એ બુક વિશે શું વિચારો છો? તો કે ધેટ વોઝ એન ઇન્ટરેસ્ટિંગ બુક. એ બુક છે એ ખૂબ જ રસપ્રદ હતી. ચલો એના પછી વોટ આર યુ ગોઈંગ ટુ ડુ ટુમોરો ઓર ધીસ ઇવનિંગ ઓર નેક્સ્ટ વીક? એ તો તમારે કેવો પ્રશ્ન પૂછો કે વોટ આર યુ ગોઈંગ ટુ ડુ, એટલે કે તમે શું કરવા જઈ રહ્યા છો? ટુમોરો એટલે આવતીકાલે, ધીસ ઇવનિંગ એટલે આ સાંજે, નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે તમે શું કરવા જઈ રહ્યા છો? તો આઈ એમ ગોઈંગ ટુ ગો શોપિંગ ટુમોરો, એટલે કે આવતીકાલે હું શોપિંગ કરવા માટે જઈ રહ્યો છું. અથવા તો આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ સમ ફ્રેન્ડ્સ નેક્સ્ટ વીકેન્ડ. આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ સમ ફ્રેન્ડ્સ નેક્સ્ટ વીકેન્ડ. એટલે આ રીતે તમે જવાબ આપી શકો. એના પછી શોપિંગ માટે, હવે જ્યારે પણ તમે શોપિંગ કરવા માટે જાઓ છો તો ત્યાં કઈ રીતે પ્રશ્ન પૂછાય? હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમારી મદદ કઈ રીતે કરી શકું? અથવા તો મે આઈ હેલ્પ યુ? બરોબર, એ રીતે તમે પ્રશ્ન મે આઈ હેલ્પ યુ. તમે જેવા કોઈ પણ ઓલામાં જાશો ને, મોલમાં જાશો કે મોટા શોરૂમમાં જાશો, તરત જ ઓલા ભાઈ આવશે મે આઈ હેલ્પ યુ, કેન આઈ હેલ્પ યુ, હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમારી મદદ કઈ રીતે કરી શકું? યસ. પછી તમે માની લો કે શું વસ્તુ લેવા ગયા છો,
હવે પછી ત્યાં જઈને એમ કહો કે ભાઈ સ્વેટર ગોતું છું, પણ ઇંગ્લિશમાં કેમ કહેવાય? તો કે યસ આઈ એમ લુકિંગ અ સ્વેટર, અથવા તો આઈ એમ લુકિંગ ફોર અ સ્વેટર, હું સ્વેટર ગોતી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર અ સ્વેટર, આઈ એમ લુકિંગ અ સ્વેટર, અથવા તો આઈ એમ લુકિંગ ફોર અ બ્લેન્કેટ, આઈ એમ લુકિંગ ફોર અ શર્ટ. જે વસ્તુ તમે કંઈ ગોતી રહ્યા હોય એના માટે તમે આ રીતે આન્સર આપી શકો. આઈ એમ લુકિંગ ફોર અ શર્ટ, આઈ એમ લુકિંગ ફોર અ બ્લેન્કેટ, આઈ એમ લુકિંગ ફોર, જે રીતે તમે આન્સર આપી શકો. એના પછી વોટ સાઇઝ આર યુ? હવે તમને દુકાનવાળા પૂછે કે ભાઈ તમારી સાઇઝ શું છે, બરોબર છે. વોટ સાઇઝ આર યુ, અથવા તો વોટ ઇઝ યોર સાઇઝ, એ રીતે પૂછી શકે. અથવા તો વોટ સાઇઝ ડુ યુ ટેક, તમે કઈ સાઇઝ લેશો, તો તમે આ રીતે જવાબ આપી શકો. આઈ એમ અ સાઇઝ 20, આઈ એમ સાઇઝ 20, અથવા તો આઈ ટેક અ સાઇઝ 20, બરોબર. તમારી જે સાઇઝ હોય એ તમે કહી શકો છો. એના પછી કેન આઈ ટ્રાય ધીસ શર્ટ ઓન? હવે માની લો કે તમે કોઈ શોરૂમમાં ક્યાં ગયા હોય અને તમે કહો કે હું આ શર્ટને છે ટ્રાય કરી શકું, તો તમે કહી શકો કેન આઈ ટ્રાય ધીસ શર્ટ ઓન, કેન આઈ ટ્રાય ધીસ શર્ટ ઓન? શ્યોર, ધ ચેન્જિંગ રૂમ આર ઓવર ધેર. જો ચેન્જિંગ રૂમ ઓલા પણ જ છે, તમે ચેન્જ કરી શકો છો. એના પછી ધીસ શર્ટ ઇઝ બિગર ફોર મી, ડુ યુ હેવ ઇટ ઇન સ્મોલર સાઇઝ? એટલે શું કીધું? ધીસ શર્ટ ઇઝ બિગર ફોર મી, આ શર્ટ તો મારા માટે મોટો છે. એમ તમારે થયો હોય ગઘા જેવો શર્ટ થયો હોય તો તમે એમ કહી શકો કે ધીસ શર્ટ ઇઝ બિગર ફોર મી, આ શર્ટ તો મારા માટે મોટો છે. ડુ યુ હેવ, શું તમારી પાસે છે ઇટ ઇન સ્મોલર સાઇઝ, આ શર્ટ સ્મોલ સાઇઝમાં છે? તો તમે આ રીતે કહી શકો. તો ભાઈ ઓલા ભાઈ જવાબ આપી શકે સર્ટનલી. સર્ટનલી એટલે ચોક્કસ, યસ વી હેવ ગોટ અ સ્મોલર સાઇઝ એઝ વેલ એઝ, એટલે હા સેમ આ સાઇઝમાં, નાની સાઇઝમાં છે, ચિંતા ના કરો, બરોબર. તો આ રીતે જવાબ આપી શકે. વી હેવ ગોટ સ્મોલર સાઇઝ, આપણે મેં તમને પહેલાંય કીધું વી હેવ ગોટ એટલે આપણે એમ કહી શકીએ કે અમારી પાસે છે, એવું તમે કહી શકો. હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ? સૌથી મોંઘો પ્રશ્ન. જ્યારે પણ કોઈ પણ જગ્યાએ પ્રશ્ન પૂછવા જાઓ ત્યારે તમે કહેશે કે હાઉ, હવે તમે કોઈ વસ્તુ લઈ લીધી તો તમારે અંગ્રેજીમાં પૂછવું છે ભાઈ આની કિંમત શું છે, તો તમે કહી શકો હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ, એની કિંમત શું છે. અથવા તો તમે એમ કહી શકો હાઉ મચ ઇઝ ઇટ, હાઉ મચ ઇઝ ઇટ, તો આની કિંમત શું છે એ તમે કહી શકો. પણ અત્યારે વધારે પડતો તો આ જ પ્રશ્ન પૂછાય છે કે હાઉ મચ ઇઝ ઇટ, આ જ રીતે સૌથી વધારે પૂછાય છે. એના પછી ઇટ્સ ₹500, શું છે? ઇટ્સ ₹500, આ 500 રૂપિયા છે ભાઈ, ઇટ્સ ₹500. ચલો એના પછીનો છે હાઉ વુડ યુ લાઈક ટુ પે? ભાઈ તમે આ કઈ રીતે પે કરશો? પેમેન્ટ કરવું છે તો કઈ રીતે કરશો? બાય કેશ, બાય ચેક, બાય ક્રેડિટ કાર્ડ, તમારે જે જવાબ દેવો હોય. માની લો કે તમારે કેશ કરવું છે તો તમે કહેશો બાય કેશ કરી દઈશ, અથવા તો બાય ચેક, હું ચેકથી પેમેન્ટ કરીશ, અથવા તો બાય ક્રેડિટ કાર્ડ, હું ક્રેડિટ કાર્ડથી પે કરી દઈશ. ઓકે. એના પછી છે કેન આઈ પે બાય ક્રેડિટ ઓર ડેબિટ કાર્ડ? હવે માની લો કે તમને એને પૂછતા નથી પણ તમારે સામેથી એને પૂછવું છે કે કેન આઈ પે બાય ક્રેડિટ ઓર ડેબિટ કાર્ડ? તમારે એમ પૂછવું કે હું શું ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકું, શું હું ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકું? તો તમે આ રીતે કહી શકો કેન આઈ પે બાય ક્રેડિટ કાર્ડ, કેન આઈ પે બાય ડેબિટ કાર્ડ, કેન આઈ પે બાય કેશ, એ રીતે તમે કહી શકો. તો સર્ટનલી વી એક્સેપ્ટેડ ઓલ કાર્ડ્સ, તો એ લોકો જવાબ દેશે વી એક્સેપ્ટેડ, અમે બધાય કાર્ડને સ્વીકારીએ છીએ ભાઈ, હવે બધાય સ્વીકારે જ છે. એના પછી મોસ્ટ બેઝિક ક્વેશ્ચન્સ છે એને પણ આપણે થોડાક જોઈ લઈએ. વોટ ટાઈમ ઇઝ ઇટ? જો જ્યારે પણ આપણે કોઈને પ્રશ્ન પૂછવો હોય સમય શું થયો, તો વોટ ટાઈમ ઇઝ ઇટ, વોટ ટાઈમ ઇઝ ઇટ, આ પ્રશ્ન પૂછવાનો. તો કઈ રીતે, ઘણી બધી રીતે તમે જવાબ આપી શકો. જો પહેલા તો વાગ્યા હોય તો તમે કહી શકો ઇટ્સ 5 o'clock, ઇટ્સ 6 o'clock, જો 7 વાગ્યા હોય 8 વાગ્યા હોય તો તમે કહી શકો. પછી આ છે ને 5:30, એટલે કે માની લો કે 5:30 થયા હોય તો તમે કહી શકો ઇટ્સ 5:30, 5:30 એટલે અડધી કલાક થઈ ગઈ માથે, કોની? 5 ની માથે, એટલે 5:30 થયા. 6:30 થયા હોય તો ઇટ્સ 6:30, 7:30 થયા હોય તો ઇટ્સ 7:15, જે રીતે હોય. ઇટ્સ 4:45, ક્વાર્ટર નો મતલબ થાય 5:15 વાર છે, બરોબર છે, એટલે 4:45 થયા છે ક્વાર્ટર 2 હોય તો. અને ક્વાર્ટર પાસ નો મતલબ થાય 5:15 થયા છે, 5 ની માથે 15 મિનિટ બીજી થઈ ગઈ છે, તો ક્વાર્ટર 2 હોય તો 15 ની વાર હોય, અને
ક્વાર્ટર પાસ્ટ હોય તો માથે 15 મિનિટ થઈ હોય અને અહીંયા તમારે જે આંકડો લખવો હોય જેટલા વાગ્યા હોય તો તમારે લખવું જ પડે. તો આ રીતે તમે સમય બતાવી શકો. એના પછી છે કેન અથવા તો મે આઈ ઓપન ધ વિન્ડો. જો મે થી પ્રશ્ન પૂછો છો તો એ ફોર્મલ થઈ ગયું. કેન થી પ્રશ્ન પૂછો છો તો એ થોડું શું ઇન્ફોર્મલ થઈ ગયું. તો મે આઈ ઓપન ધ વિન્ડો, મે આઈ ઓપન ધી ડોર, મે આઈ ગો ટુ વોશરૂમ, મે આઈ ડ્રિંક વોટર, કેન આઈ ડ્રિંક વોટર, કેન આઈ યુઝ વોટર, ગમે એ તમે જવાબ કહી શકો. સર્ટનલી એટલે ચોક્કસ. ઇટ્સ હોટ ઇન હિયર એટલે હા, ખોલો દરવાજો ખોલો, અહીંયા બારીઓ ખોલો, અહીંયા આમથી ગરમી થાય છે, એટલે તમે જવાબ આ રીતે આપી શકો. ઇઝ ધેર અ બેંક અથવા તો પોસ્ટ ઓફિસ નિયર હિયર. હવે તમારે કોઈ વસ્તુ પૂછવી છે, ક્યાંક તમે બહાર ગામ ગયા હોય સો તમારે અહીં પૂછવું, અહીં કઈ બાજુમાં પોસ્ટ ઓફિસ છે, અહીં બાજુમાં બેંક છે, અહીં બાજુમાં આ છે, તો તમે કહી શકો ઇઝ ધેર અ બેંક નિયર હિયર. નિયર હિયર નો મતલબ થાય અહીંયા. નિયર હિયર એટલે કે અહીંયા નજીકમાં એમ. અથવા તો ઇઝ ધેર પોસ્ટ ઓફિસ નિયર હિયર. શું અહીંયા નજીકમાં કઈ પોસ્ટ ઓફિસ છે? તો તમે જવાબ તમારે અથવા તો સામેવાળો શું દેશે? યસ ધેર ઇઝ અ બેંક જસ્ટ અરાઉન્ડ ધ કોર્નર. આ કોર્નરની બાજુમાં છે, જા વયા જાઓ. યસ ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ ઓન ધ નેક્સ્ટ કોર્નર. બીજા જ કોર્નર, આનાથી નેક્સ્ટ પછીનો જે કોર્નર છે ત્યાં જ તમને મળી જશે. એ તો પછી લોકેશન દર્શાવતા તો આપણને આવડતું હોવું જોઈએ, બરોબર? એ લોકેશન માટે તો આવડી જાય. એના પછી વેર ઇઝ ધ નિયરેસ્ટ બેંક અથવા તો સુપર માર્કેટ અથવા તો ફાર્મસી. કે આપણે ક્યારે પૂછવું કે અહીં નજીકમાં બેંક ક્યાં છે, તો તમારે કેવું પડે વેર ઇઝ ધ નિયરેસ્ટ બેંક. નજીકમાં બેંક ક્યાં છે, અથવા તો સુપર માર્કેટ ક્યાં છે, અથવા તો ફાર્મસી એટલે કે મેડિકલ ક્યાં છે. તો તમે કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકો, બરોબર છે? તો એનો જવાબ શું કે છે? ધ નિયરેસ્ટ બેંક ઇઝ ઇન ઓન ધ નેક્સ્ટ સ્ટ્રીટ. નેક્સ્ટ સ્ટ્રીટ એટલે કે આના પછીની સ્ટ્રીટ ઉપર જ છે. તો આ રીતે તમે એનો મસ્ત રીતે આન્સર આપી શકો છો. તો ખાસ વસ્તુ ધ્યાનમાં એ રાખવાની છે મિત્રો કે જે કંઈ પણ પ્રશ્ન કરાવું એને તમે વારંવાર રિપીટેશન કરતા જાજો. આવા પ્રશ્નો બહુ પૂછાશે, વારંવાર પૂછાશે, એટલે ખાસ વિડીયોને અંત સુધી હજી બન્યા રહેજો. અને હજી લાઇકનું બટન નથી દબાવ્યું તો લાઇકનું બટન જરૂર દબાવી દેજો. બાકી રહી ગયા હોય તો સબસ્ક્રાઇબનું ન દબાવ્યું દબાવી દેજો. ઓકે. એના પછી હુઝ કાર અથવા તો બેગ અથવા તો બુક ઇઝ ધીસ. આપણે જ્યારે કોઈ વસ્તુ પૂછીએ આ કાર કોની છે, આ બુક કોની છે, આ પંખો કોનો છે, તો તમે કહી શકો હુઝ કાર ઇઝ ધીસ, હુઝ બેગ ઇઝ ધીસ, હુઝ બુક ઇઝ ધીસ. આ રીતે તમે કોઈને પ્રશ્ન પૂછી શકો. તો ઇટ્સ માઇન. માઇન એટલે મારી એવો થાય કે આ તો મારી છે, તો ઇટ્સ માઇન. અથવા તો ઇટ્સ રોનક્સ, આ તો રોનકની છે. અથવા તો ઇટ્સ હિઝ, આ તેની છે. તો આ રીતે તમે જવાબ આપી શકો. એના પછી ઇઝ ધીસ યોર અથવા તો હિઝ અથવા તો હર બુક. જ્યારે કોઈને પૂછવું આ તમારી બુક છે તો ઇઝ ધીસ યોર બુક. આ તેણીની બુક છે, ઇઝ ધીસ હર બુક. આ તેની બુક છે, ઇઝ ધીસ હિઝ બુક. આ તો મેં અહીંયા અથવા કીધા છે કે ભાઈ તમે ગમે એ રીતે બોલી શકો. તો શું થાય છે? યસ ઇટ્સ માય બુક. હા આ મારી બુક છે. નો આઈ થિંક ઇટ્સ હર બુક. ના આ મારી નથી, આ લગભગ તેણીની બુક છે. તો તમે આ રીતે જવાબ આપી શકો. ઇટ્સ અ વેરી સિમ્પલ. ઓકે. હાઉ બિગ ઇઝ ઇટ, હાઉ બિગ ઇઝ ઇટ અથવા તો હાઉ ફાર ઇઝ ઇટ. એટલે આ રીતે પ્રશ્ન પૂછાય તો તમે શું કે ઇટ્સ વેરી બિગ. જો એમ કે હાઉ બિગ ઇઝ ઇટ, આ કેટલું મોટું છે, અરે આ તો બહુ મોટું છે, તો ઇટ ઇઝ વેરી બિગ. અથવા તો ઇટ ઇઝ વેરી સ્મોલ. પણ હાઉ ફાર ઇઝ ઇટ, એ કેટલું દૂર છે, તો ઇટ ઇઝ ક્વાઇટ ફાર ફ્રોમ હિયર. ક્વાઇટ એટલે થોડુંક દૂર છે. તો તમે એ રીતે જવાબ આપી શકો. હવે એના પછી જોઈએ તો કે હાઉ ડિફિકલ્ટ અથવા તો અહીંયા એક સ્લાઇડ આવશે, હાઉ ડિફિકલ્ટ ઇઝ ઇટ અથવા તો હાઉ ઇઝી ઇઝ ઇટ. બરોબર છે? તો એનો જવાબ છે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આ તો બહુ અઘરું છે. અને ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી, આ તો થોડુંક સહેલું છે. તો આ રીતે તમે એનો જવાબ આપી શકો. બરોબર? કે કેવું અઘરું છે, તો તમારે કોઈને પૂછવું કે અઘરું કેવું છે, તો હાઉ ડિફિકલ્ટ ઇઝ ઇટ, હાઉ ડિફિકલ્ટ ઇઝ ઇટ. અથવા તો કેટલું સહેલું છે, હાઉ ઇઝી ઇઝ ઇટ. એ રીતે તમે એનો જવાબ આપી શકો. તો મિત્રો ખાસ હજી સુધી તમે અંગ્રેજી શીખવાની શરૂઆત નથી કરી અને હજી એ કરી દીધી છે થોડીક એવી, પણ તમે આજે આપણી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરી લેજો.
વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાંથી તમને એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવાડવામાં આવશે અને ત્યાં બધા સ્ટેપ બાય સ્ટેપ વિડીયોઝ આવી જશે. સાથે સાથે તમને દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર પણ આવી જશે અને આ ફક્ત 999 રૂપિયા પ્રાઇસ છે. 97 નંબર ઉપર કોન્ટેક્ટ કરી વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. મિત્રો આ મોકો મૂકતા નહીં. શું નામ છે? વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ. અને મિત્રો તમે હજી સુધી આપણી ટેલિગ્રામ ચેનલ તેમજ આપણા ઇન્સ્ટાગ્રામ ચેનલ પર નથી જોડાયેલા તો જોડાઈ જજો. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે. એમાં દરરોજ આપણે 1 થી 2 રીલ્સ મૂકવામાં આવે છે કે જ્યાંથી તમે તમારું શબ્દ ભંડોળ વધારી શકો. શું છે? વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ. આ QR કોડ સ્કેન કરીને તમે ત્યાંથી જોડાઈ શકશો. તો ખાસ આ ચેનલને ફોલો કરી લેજો. અહીંયા પણ તમે આમાં સબસ્ક્રાઇબ કરીને આમાંય જોડાઈ જાજો જ્યાંથી તમને વધારે ઇન્ફોર્મેશન મળી જશે. બરોબર છે? એટલે હજી ખાસ આ તમે કોર્સ નથી પરચેસ કર્યો તો અત્યારે જ પરચેસ કરી લેજો. મિત્રો જાતા જાતા વિડીયો કેવો લાગ્યો એ મને જરા કોમેન્ટ બોક્સમાં કહેતા જાજો. બધાએ ફરજિયાત એક વખત થેન્ક યુ વિજય સર અને હાર્ટનો સિમ્બોલ છે એ મને એક વખત લખીને મોકલી દેજો જેથી મને આનંદ થશે. અને એક વખત જાતા જાતા લાઇકનું બટન અવશ્ય દબાવી દેજો. લાઇકનું બટન દબાવી દેજો અને આ બાજુ સબસ્ક્રાઇબનું બટન હશે હજી સુધી નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આટલું કરી દેજો એટલે તમારા માટે હું દરરોજ 9 વાગે એક લેક્ચર લઈને ધમાકેદાર લેક્ચર લઈને આવી જઈશ. બરોબર? તમારે મારો ઉત્સાહ વધારવાનો છે, હું તમારો ઉત્સાહ વધારીશ અને ઉત્સાહ સાથે સાથે તમને પણ અંગ્રેજી બોલતા કરી દઈશ. મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું નવા અંદાજમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.